મંગળ પર પડશે શનિની ક્રૂર દ્રષ્ટિ। આ રાશિઓનો આવી શકે છે કપરો સમય, સાવધાન રહેજો, ધન હાનિના બનશે યોગ। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 9 ગ્રહો એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે, જેની અસર 12 રાશિઓની સાથે સાથે દેશ અને દુનિયા ઉપર જોવા મળે છે। તમામ ગ્રહોમાંથી શનિને સૌથી ખાસ ગ્રહ માનવામાં આવે છે, કારણ કે આ એકમાત્ર ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે અને તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે। તો આવી સ્થિતિમાં દરેક રાશિ ઉપર શનિદેવનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે। તમને જણાવી દઈએ કે આ સમયે શનિદેવ મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં વિરાજમાન છે। તો આવી સ્થિતિમાં તે કોઈને કોઈ ગ્રહ સાથે તેની યુતિ કે તેની દ્રષ્ટિ પડતી રહે છે। તો આવી સ્થિતિમાં મંગળ પર શનિની ત્રીજી દ્રષ્ટિ પડશે। તેવામાં મંગળ હાલમાં પોતાની રાશિ મેષ રાશિમાં વિરાજમાન છે અને 12 જુલાઈ સુધી મેષ રાશિમાં જ રહેશે। તો આવી સ્થિતિમાં શનિની ત્રીજી દ્રષ્ટિ 12 જુલાઈ સુધી મંગળ ઉપર પડશે। તો આવી સ્થિતિમાં કેટલાક રાશિના લોકોના જીવનમાં નકારાત્મક અસર પડી શકે છે। તો આવું જાણીએ, મંગળ પર શનિની દ્રષ્ટિને કારણે કઈ રાશિના જાતકોને સાવધાન રહેવું પડશે। સર્વપ્રથમ રાશિ છે તુલા રાશિ, જેમના અક્ષરો હોય ર અને ત। મિત્રો, શનિની ત્રીજી દ્રષ્ટિ તુલા રાશિના જાતકો ઉપર અશુભ અસર કરશે। શનિની દ્રષ્ટિથી મેષ રાશિમાં મંગળનું ગોચર તુલા રાશિના જાતકોને શુભ પરિણામ નહીં આપી શકે। તો આવી સ્થિતિમાં તુલા રાશિના જાતકોના જીવનમાં ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડી શકે છે। ઘરમાં કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે। તો આવી સ્થિતિમાં વ્યક્તિએ માનસિક તણાવનો સામનો પણ કરવો પડી શકે છે। જો તમે પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમે આમ ન કરો તો તમારા માટે વધુ સારું રહેશે, કારણ કે આર્થિક નુકસાન થવાની સંભાવના છે। કરિયર ક્ષેત્રની વાત કરીએ તો થોડી સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે તમારા સાથીદારો દુશ્મન બની શકે છે। તો આવી સ્થિતિમાં આર્થિક નુકસાનની સાથે પ્રગતિ પણ વિપરીત અસર પડી શકે છે। વેપાર કરતા જાતકો વેપારમાં પણ થોડી સાવધાની રાખવી જરૂરી છે। તમારા સ્વાસ્થ્યને લઈ અને સાવધાન રહેજો, કારણ કે તમારે કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। વિવાહિત જીવનમાં કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે। તો આવી સ્થિતિમાં ધીરજ અને શાંતિથી વાત કરવાનો પ્રયાસ કરજો। હવેની રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિ। મંગળ પર શનિની ત્રીજી દ્રષ્ટિ પડવાના કારણે વૃશ્ચિક રાશિના જાતકોને પણ અશુભ પ્રભાવોનો સામનો કરવો પડી શકે છે। તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। આવતા ઘણી તકો તમે ચૂકી શકો છો। આવી સ્થિતિમાં તમે નિરાશાની સાથે સાથે તણાવનો પણ સામનો કરી શકો છો। કાર્યસ્થળ પર બિનજરૂરી રીતે કોઈની સાથે વિવાદ કરવાનું ટાળજો, કારણ કે આ તમને નુકસાન પહોંચાડી શકે છે। આ સાથે તમારા પ્રમોશન પર પણ વિપરીત અસર પડી શકે છે। કામનું દબાણ તમારા ઉપર વધુ રહેશે। પરિવારમાં કોઈ બાબતને લઈ અને મતભેદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। સાથે સ્વાસ્થ્ય પ્રત્યે પણ થોડી સાવધાની રાખજો। અંતિમ રાશિ છે જેમને સાવધાન રહેવું જરૂરી છે એ છે જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ અને હણ, કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો ઉપર મંગળના ગોચરનો શુભ પ્રભાવ શનિના કારણે નહીં મળે। તો આવી સ્થિતિમાં કન્યા રાશિના જાતકોને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે। નાના કાર્યો માટે પણ તમારે વધુ મહેનત કરવી પડી શકે છે। સકારાત્મક પ્રભાવના અભાવને કારણે તમારે તણાવોનો સામનો પણ કરવો પડી શકે છે। તમારી આર્થિક સ્થિતિને લઈ અને સાવધાન રહેજો, કારણ કે આર્થિક નુકસાન થવાની સંભાવના છે। પૈસાની તંગી એટલી આવી શકે છે કે કોઈ પાસેથી ઉધાર લેવાની જરૂરત પડી શકે છે। ધંધામાં પણ આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ છે, તેથી કોઈ પણ પ્રકારનું રોકાણ અથવા નિર્ણય કરવાનું ટાળજો। વૈવાહિક અને દાંપત્ય જીવનમાં પણ કોઈ પ્રકારની સમસ્યા ઊભી થઈ શકે છે, માટે સાવધાન રહેજો। તો મિત્રો, 12 જુલાઈ સુધી મંગળ પર શનિની ત્રીજી વક્રી દ્રષ્ટિના કારણે આ રાશિના જાતકો જેમ કે તુલા, વૃશ્ચિક અને કન્યા રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવી જરૂરી છે। આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।